મૂળભૂત ગુજરાતી સમાજની વાત કરું, આજની ઘડી તે રડી આમણી હો વાલા, આજની ઘડી છે તો એમાં વધામણી શબ્દ આવે છે. સાની? મારા વાલાના આવ્યાની વધામણી હો રે. વાલો આવે, મારો પ્યારો આવે. આજ આપણા ઘરમાં કોઈક મહેમાન આવે તો ખુશ થાય તો પ્રભુ પોતે આવે છે. ત્યારે એનું એક અલગ મહત્ત્વ છે. એક બીજી વસ્તુ બહુ જ સરસ રીતે માર્ક કરવા જેવી છે અત્યારે, કે ભારત દેશના સર્વત્ર આજે તમે વિચાર કરો કે આપણું જે ઓરિજિનલ ભારતની ભૂમિની વાત કરીએ છીએ, હિન્દુસ્તાનની વાત કરીએ છીએ, અને તે પ્રમાણે આજે વિવિધ દેશથી, વિવિધ રાજ્યોથી બધા જ લોકો એક જ સ્થળે એકત્રિત થાય પોતાની પ્રતિકૃતિ, પોતાની વસ્તુ, પોતાની સંસ્કૃતિ લઈને. આપણે વાત કાયમ કરીએ કે આ આપણી સંસ્કૃતિ છે વિવિધતામાં એકતાની. આ વિવિધતામાં એકતા દેખાય અહીંયા આગળ. તમે જુઓ, બધાના જ મગજ, દરેક પ્રાંત જુદા, ભાષા જુદી. આપણે 38થી વધારે ભાષાઓ સાથે સંકળાયેલો આ દેશ, છતાં પણ તમે બધાના મગજમાં તો રામ જ રમે છે. રામ રમનતા, એ જે વાત છે રામ રમનતાની, તે અહીંયા દેખાય છે. અને તે એનો આનંદ, એની પ્રકૃતિ, દરેકના મગજનો ઉમળકો. ખરેખર ઘણી વસ્તુ તો એવું થાય કે શબ્દમાં વર્ણવી ખૂબ મુશ્કેલ હોય છે, કારણ કે આ લાગણી અને અનુભૂતિને તમે માના દીકરાનું મિલન થતું હોય, અને મા જ્યારે પોતાના ખોળામાં દીકરો સોવડાવ્યો હોય ત્યારે એને માને ગગાનું વર્ણન કરો કેવી રીતે કરે? એ અશક્ય છે. અને આ એ જ અનુભૂતિને ક્ષણો છે કે હવે 4 કલાક રહીને જ્યારે રામલાલાને પ્રાણ પ્રતિષ્ઠાની, એટલે મૂર્તિમાં પ્રાણ પુરાવાના છે, ત્યારે એ જે પ્રક્રિયા છે, તેનો જે આનંદ છે, તેનો જે ઉમકડો છે, તે વર્ણવો તો મુશ્કેલ જ છે. આપણે તો પ્રયત્ન કરીએ છીએ લોકોને કે ભાઈ આ પરિસ્થિતિ છે ત્યાં, અને આવી રીતે લોકોના મગજમાં રામલાલાની જે ભક્તિ છે તે ઉત્કૃષ્ટતા વધે. ને હું એમ કહું કે આ ક્ષણિક નથી, આ ક્ષણિક નથી. લોકોને એમ લાગે કે આજના દિવસ થશે, કાલે ભૂલી જઈશ. એવું નહીં થાય. આ એકતા સનાતન ધર્મની એકતાનું પ્રતીક છે, અને તે સતત ઉજાગર થતું રહેશે, કારણ કે ઘણા વર્ષોના વહાણા વાયા, ઘણા બધી ઠાપટો ખાધી સનાતન ધર્મે, ત્યારે અત્યારે એક વિજયના પતાકા લહેરાઈ રહ્યા છે. બિલકુલ. એટલે સુખાકારી આ સમય આપણી પાસે આવ્યો છે ત્યારે તમામ લોકો છે, તેમની ભક્તિ છે એ ચરમસીમાએ જોવા મળી રહી છે. ત્યારે કલાકારો પણ આ ભક્તિમાં લીન થઈ ગયા છે. બોલિવૂડ સેલિબ્રિટી ત્યાં પહોંચ્યા છે. વિવેક ઓબરોય, સોનુ નિગમ અને તે લોકો